શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સોપાનમાં ગુજરાતી વ્યાકરણમાં આપણે એક નવા મુદ્દાની સાથે મિત્રો મારે તમારી સામે વાતચીત કરવી છે અને એ જે છે સોપાન આજનો કર્મધારય સમાસ. મિત્રો આ સમાસનું જે પ્રકરણ જે સોપાન જે છે દરેક પરીક્ષા માટે ખૂબ ખૂબ અગત્યનું હોય છે. તો આપની સામે આ કર્મધારય સમાસની સમજૂતી આપવાને માટે ઉત્સુક છું. તો જોઈએ આપણે કર્મધારય સમાસ કોને કહેવાય, તેને કઈ રીતે ઓળખી શકાતો હોય છે, કર્મધારય સમાસને ઓળખવા માટેના નિયમો કયા કયા છે. આ તમામ માહિતી મેળવવા માટે મિત્રો આપ સૌનું સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો, યુટ્યુબ ઉપર લાઇક્સ કરજો. આપના જે પ્રતિભાવો જે છે એ પ્રતિભાવોને પણ અવશ્યપણે જણાવવાના નમ્ર નિવેદન સાથે મિત્રો આપ સૌનું પુનઃ સ્વાગત. કર્મધારય સમાસ. કર્મધારય સમાસને ઓળખવા માટેના વિવિધ જે નિયમો જે છે એમાં પહેલો નિયમ આપણે એની માહિતી મેળવીએ તો પહેલો નિયમ એ આ પ્રમાણે છે કે પૂર્વપદ તરીકે વિશેષણ હોય, પૂર્વપદ તરીકે વિશેષણ હોય, પછી ચાહે ગુણવાચક વિશેષણ હોય કે સંખ્યાવાચક વિશેષણ હોય. પૂર્વપદ તરીકે વિશેષણ હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય ત્યારે કર્મધારય સમાસ બનતો હોય છે. હમણાં અગાઉ પરીક્ષામાં ત્રિકોણ શબ્દ પૂછાય હતો. મારા ખ્યાલ પ્રમાણે કદાચ હું ખોટો ન હોઉં તો સીસી ગ્રુપ બીમાં તેમાં ત્રિકોણ શબ્દ આપ્યો હતો અને ત્રિકોણમાં દ્વિગુ સમાસ નહોતો આપ્યો, ઉત્તર આપેલો હતો કર્મધારય સમાસ. તો ઘણા બધાના મનમાં પ્રશ્ન થતો હતો કે ત્રિકોણ તો દ્વિગુ સમાસ બને, કર્મધારય સમાસ ના બને. પણ એ કર્મધારય સમાસ બને કારણ કે દ્વિગુ સમાસનું ઓપ્શન આપ્યું જ નહોતું. કર્મધારય સમાસની વ્યાખ્યા આ પ્રમાણે છે: પૂર્વપદ તરીકે વિશેષણ હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય ત્યારે કર્મધારય સમાસ બની શકે. દ્વિગુ સમાસમાં શું હતું કે પૂર્વપદ તરીકે વિશેષણ હોય, ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય અને સમૂહ શબ્દ આવે તો, પણ જે પ્રશ્ન પૂછ્યો હતો તેમાં દ્વિગુ શબ્દ આપેલો નહોતો. દ્વિગુ આપ્યો હતો બને ત્રણ ખૂણાનો સમૂહ. અહીંયા કર્મધારય સમાસ પણ બની શકે. ત્રણ ખૂણા એ માન્ય છે, કારણ કે આપણે માત્ર એટલું યાદ રાખીએ છીએ સમૂહ આવે એટલે લખી જ નાખો દ્વિગુ સમાસ બને. ના, એના નિયમોને આપણે સાવચેતીપૂર્વક સમજવા પડે, એને યાદ રાખવા પડે તો ખબર પડે. ખોટી તે બાયો ચડાવાય નહીં કે આ દ્વિગુ સમાસ જ આવે જે ઓપ્શનમાં આપેલું નથી, કર્મધારય સમાસ ખોટો છે. એ કર્મધારય સમાસમાં આવી શકે. તો મિત્રો આવી અધિક જાણકારી મેળવવા માટે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કર્મધારય સમાસની અંદર નિયમ પહેલો આ છે કે પૂર્વપદ તરીકે વિશેષણ હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય તેને કર્મધારય સમાસ કહેવામાં આવે. એને આપણે કેટલાક ઉદાહરણ લઈએ. આ ચિત્ર આપણે જોઈ રહ્યા છો. મહાત્મા ધ્યાન ધરીને બેઠા છે કર્મધારય સમાસ માટે. મહાત્મા તો બને છે મહાન આત્મા. હવે તમે જો આત્મા જે છે એ સંજ્ઞા છે. આત્મા શું છે? સંજ્ઞા છે. પણ આત્મા ખરો, પણ કેવો આત્મા છે? મહાન. આ તેનું થયું ગુણવાચક વિશેષણ બતાવે છે. મહાત્મા, મહાન આત્મા. બીજી વસ્તુ પણ મિત્રો તમને કહી દઉં છું કે કર્મધારય સમાસ એ બહુવ્રીહી સમાસનો એક ભાગ છે. માટે કેટલાક શબ્દો બહુવ્રીહી સમાસમાં આવે. આ મહાત્મા બહુવ્રીહી સમાસમાં આવે કારણ કે મહાત્મા એ ગાંધીનું વિશેષણ ત્યાં આગળ બને છે. મહાત્મા જે છે એ ગાંધીનું વિશેષણ ત્યાં આગળ બને છે, મહાત્મા ગાંધી, એટલે ત્યાં આગળ આવી શકે. હવે આ પ્રમાણે મિત્રો સમાસને આપણે ત્યાં ઓળખવો જરૂર છે. પહેલો નિયમ આ છે કે પૂર્વપદ તરીકે વિશેષણ હોય અને ઉત્તરપદ તરીકે સંજ્ઞા હોય તે કર્મધારય સમાસ કહેવામાં આવે. આ આપણે જે ચિત્ર જે આપેલું છે તેના આધારે આપણે શીખ્યા. આત્મા જે છે, આત્મા ખરો, પણ આત્મા કેવો? તો આત્મા સંજ્ઞા છે. આત્મા છે પણ આત્મા કેવો છે? મહાન. આનું વિશેષણ બતાવે છે, માટે આ કર્મધારય સમાસ છે. આ જ વસ્તુ બહુવ્રીહી સમાસ બની શકે કારણ કે અન્ય પદનું પણ વિશેષણ બનતું હોય છે. એટલે કેટલાક શબ્દો બહુવ્રીહી સમાસમાં આવે, ના આવે એવું નહીં. કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. મહાત્મા, મહાન આત્મા, આ સંજ્ઞા છે, આ વિશેષણ છે. મહર્ષિ, મહાન ઋષિ, આ સંજ્ઞા છે. ઋષિ ખરા પણ કેવા? મહાન. આ વિશેષણ છે. સજ્જન, સજ્જન એટલે સારો માણસ. માણસ સંજ્ઞા છે, સારો વિશેષણ છે, ગુણ બતાવે છે તેનો. ઉષ્ણોદક, ઉષ્ણોદક સંસ્કૃત શબ્દ છે, તો એનો અર્થ બને છે ગરમ પાણી. સંધિ છૂટી પડે છે ઉષ્ણ વત્તા ઉદક. ઉદક એટલે પાણી અને ઉષ્ણ એટલે ગરમ ત્યાં આગળ બને. મહાભારત,
ભારત સંજ્ઞા છે, પણ ભારત ખરું પણ કેવું મહાન. હવે ઉદકના એટલે ઉદક પણ શબ્દ ક્યાંક આવે છે. મહાન ભારત. વરદાન, દાન સંજ્ઞા છે, પણ વર કેવા શ્રેષ્ઠ વરદાન. પણ છેલ્લે કવિવર હોય તો કર્મધારયમાં ના આવે. કવિવર, મુનિવર એ બધા તત્પુરુષમાં જતા રહે. પહેલા છે વરદાન, શ્રેષ્ઠ દાન. પિતાંબર, પીળું વસ્ત્ર. વસ્ત્ર ખરું પણ કેવું છે પીળું. આ બહુરીમાં પણ આવી શકે. આ ગુજરાતી ભાષામાં આ છે તત્પુરુષ સમાસ અને મધ્યમ પદલોપી સમાસ. કેટલાક સમાસ મધ્યમ પદલોપીમાં પણ આવે અને તત્પુરુષમાં પણ આવતા હોય છે. એમ કેટલાક શબ્દો જે છે એ કર્મધારય સમાસમાં પણ આવે અને કેટલાક બહુરીમાં પણ આવે. આ બહુરીમાં આવી શકતા હોય છે. મહાદેવ, મહાન દેવ. દેવ સંજ્ઞા છે, મહાન જે છે એ ગુણવાચક વિશેષણ છે. જોડાક્ષર, જોડાયેલો અક્ષર. અક્ષર સંજ્ઞા છે, આ તને વિશેષણ બતાવે છે. પરગામ એટલે કે બીજું ગામ. ગામ સંજ્ઞા છે, પણ ગામ ખરું પણ કેવું બીજું. પરગામ હોય, પરદેશ હોય, વિદેશ હોય, આ તમામે તમામ શબ્દો કર્મધારય સમાસમાં આવે. એટલે પ્રથમ પદ તરીકે વિશેષણ છે, ઉત્તર પદ તરીકે સંજ્ઞા છે, ત્યારે કર્મધારય સમાસ બનતો હોય છે. આ તેના ઉદાહરણો છે. હવે ત્યાર પછી બીજો આપણે નિયમ લઈએ કે પૂર્વપદ અને ઉત્તર પદ વચ્ચે સરખામણી હોય, એટલે કે આપણે ઉપમા અલંકાર. પૂર્વપદ અને ઉત્તર પદ વચ્ચે સરખામણી હોય. સરખામણી કરવા માટે કેવા શબ્દો જેવો, જેવી, જેવા લેવાના હોય છે, ત્યારે પણ કર્મધારય સમાસ બને. દાખલા તરીકે ચણી બોર. તો વિગ્રહ બને છે ચણી જેવું બોર. પેલો ચણો હોય ને, ચણા જેટલા નાના કદના બોર આવતા હોય છે, અને ચણી બોર કહેવામાં આવે. તો વિગ્રહ બને ચણી જેવું બોર. બોર છે પણ એની સરખામણી કોની સાથે કરી? ચણી સાથે. જે ચણા છે તેની સાથે કરી. એટલે ચણા જેવું બોર એવું ના બોલે, ચણી બોર એમ બોલાય. ચણી જેવું બોર. હવે આ ચિત્ર જે છે નરસિંહ, તો નર જેવો સિંહ ના આવે, સિંહ જેવો નર. નર એટલે માણસ, નર છે પણ કોના જેવું બહાદુર છે? સિંહ જેવો છે. સિંહ જેવો નર. નર જેવો સિંહ વિગ્રહ ખોટો છે. નરસિંહ, સિંહ જેવો નર. જેનો એવું પણ મૂકે છે, પાપડ એવી પૂરી. તો ઉદાહરણ જોઈએ, પાપડ પૂરી. પૂરી છે પણ કોના જેવી છે? પાપડ જેવી છે. સરખામણી. બગ ભગત. ભગત છે પણ કોના જેવા છે? બગલા જેવા છે. રણ વગડો. તો વગડો છે પણ કોના જેવો છે? રણ જેવો છે. રણ વગડો. કાગા નીંદર. કાગ એટલે કાગડો થાય, નીંદર એટલે ઊંઘ થાય. ઊંઘ છે પણ કોના જેવી છે? કાગડા જેવી છે. કીડી વેગ, વીજળી વેગ. કીડી વેગ, વીજળી વેગ આ બધા એમાં જ આવે. તો વેગ છે પણ કોના જેવો છે? કીડી જેવો છે. પવન વેગ આ પણ એમાં આવે. જેની પાછળ વેગ શબ્દ આવે બધા વેગને તમારે કર્મધારયમાં બેસાડી દેવાના. પાપડ પોચી. તો પોચી છે પણ કોના જેવી પોચી છે? પાપડ જેવી છે. કાજળ કાળી, કાજળ કાળું આ બધા કર્મધારયમાં આવે. કાળું છે પણ કોના જેવું? કાજળ જેવું. કાળી છે પણ કોના જેવી? કાજળ જેવી. તો આ પણ આવે કાજળ જેવી કાળી. નરકેસરી. નરસિંહનો સમાનાર્થી શબ્દ છે નરકેસરી. કેસરી એટલે સિંહ થાય. સિંહ જેવો નર. આ નર માણસ છે પણ સરખામણી કરી સિંહ સાથે કરી. કર્મધારય સમાસ બને. ચીલ ઝડપ. ચીલ એટલે સમડી થાય. ઝડપ છે પણ કોના જેવી? સમડી જેવી છે. તો ઝડપ ની સરખામણી ચીલ સાથે કરી. નર હરી. નર એટલે માણસ, ભગવાનનો માણસ, ભગવાન જેવો માણસ, હરિ જેવું નર. આ બીજો નિયમ થયો. પૂર્વપદ અને ઉત્તર પદ વચ્ચે સરખામણી હોય તો પણ કર્મધારય સમાસ બનતો હોય છે. ક્યાંક એવું પણ લખેલું છે કે આની જયારે સરખામણી કરવાની હોય તો ઘણા લોકો જેનું જેની શબ્દ મૂકતા હોય છે. જેનું જેની શબ્દ બરાબર બંધ ના આવે. પાપડ જેની પૂર્યું ના આવે, પણ જેવું જેવી જેવું શબ્દ મૂકવું. બરાબર છે. તો આ પ્રમાણે બીજું નિયમને આપણે ચર્ચા કરી કે પૂર્વપદ અને ઉત્તર પદ વચ્ચે સરખામણી હોય ત્યારે પણ કર્મધારય સમાસ બનતો હોય છે. હવે ત્રીજો નિયમ લઈએ કે પૂર્વપદ અને ઉત્તર પદ વચ્ચે એકરૂપતા હોય, એટલે રૂપક અલંકાર આપણે થયો. એકરૂપતા હોય ત્યારે પણ કર્મધારય સમાસ બને. જ્યારે તમે આ સમાસનો વિગ્રહ કરો છો ત્યારે રૂપી શબ્દ આવે. રૂપી. આશા રૂપી એમ. આશા રૂપી. આશાદીપ. આશા રૂપી દીપ. આશા રૂપી દીવો. યા આ પણ તમે મૂકી શકો. આશા, આશા એ જ દીપ. આ પણ મૂકી શકાય.
રૂપક અલંકાર. આશા એ જ દીપ, આશા રૂપી દીપ બે માન્ય છે. હવે આ ચિત્ર છે, મન મોર, મારું મન મોર બની થનગાડ કરે, રૂપક અલંકાર. પણ મન મોર શબ્દ એના આધારે આપણે કહીએ તો મોર રૂપી મન, આપણું મન જે છે મોરની જેમ ક્યારેક પણ નૃત્ય કરતું હોય છે પીછા ફેલાવીને. મોર રૂપી મન, કર્મધારય સમાસ થયો. અને પંક્તિ રૂપક અલંકાર. ભવાટવી, તો ભવ વત્તા અટવી એવી સંધિ છૂટી પડે એના આધારે આપણે સમાસને ઓળખવામાં તકલીફ ઓછી રહે. ભવ એટલે સંસાર થાય, અટવી એટલે વન થાય, જંગલ થાય. તો વિગ્રહ શું બને? સંસાર રૂપી વન, અથવા તો સંસાર એ જ વન લખી શકાય. હાસ્ય બાણ, હાસ્ય રૂપી બાણ, અથવા તો હાસ્ય એ જ બાણ, બંને માન્ય છે. ભવાબ્ધિ સંધિ છૂટી પડે તે ભવ વત્તા અબ્ધિ. ભવ એટલે સંસાર, અબ્ધિ એટલે સમુદ્ર સાગર, વિગ્રહ બને સંસાર રૂપી સાગર. જગતમ, જગત રૂપી અંધકાર, જગતમ તમ એટલે અંધકાર થાય, જગત વત્તા તમ, જગત રૂપી અંધકાર. મન મોર, મોર રૂપી મન ચિત્રમાં જોયું. ઈચ્છા બળ, ઈચ્છા રૂપી બળ, અથવા ઈચ્છા એ જ બળ, મોર એ જ મન, મોર રૂપી મન, મન એ જ મોર એવું ના થાય, મન રૂપી મોર ના થાય, મોર રૂપી મન થાય. મોર જે છે એ જ મારું મન છે. કન્યા રત્ન, કન્યા રૂપી રત્ન. કાવ્યામૃત સંધિ છૂટી પડે કાવ્ય વત્તા અમૃત, તો આ રીતે વિગ્રહ બને કાવ્ય રૂપી અમૃત, અથવા કાવ્ય એ જ અમૃત. શબ્દ ઝરણ, ઝરણ એટલે ઝરણું, શબ્દ રૂપી ઝરણ. પછી વાઘ બાણ, વાચ રૂપી બાણ, વાચ એટલે વાણી થાય, વાણી રૂપી બાણ, વાક વત્તા બાણ, વાચ રૂપી બાણ, વાક રૂપી બાણ, અથવા વાક એ જ બાણ. હાસ્ય બાણ, હાસ્ય એ જ બાણ. પૂર્વ પદ અને ઉત્તર પદ રૂપી બતાવે છે, એકરૂપ બતાવે છે. વજ્ર દે, વિગ્રહ બને વજ્ર રૂપી દે, અથવા તો વજ્ર એ જ દે. તો આ પ્રમાણે પણ નિયમના આધારે કર્મધારય સમાસ બને. હવે બીજો નિયમ છે, ઉત્તર પદમાં અંતર હોય, વિશેષ હોય અને માત્ર હોય ત્યારે પણ કર્મધારય સમાસ બને. ઉત્તર પદમાં અંતર, વિશેષ અને માત્ર જેવા શબ્દો હોય ત્યારે પણ કર્મધારય સમાસ બને. એક ચિત્ર છે માનવ માત્ર, તો વિગ્રહ બને માત્ર માનવ, માત્ર માનવ. ધર્મ માત્ર, માત્ર ધર્મ. ક્ષણ માત્ર, પળ માત્ર, એટલે માત્ર ક્ષણ માત્ર પળ તે બને. હવે આ અંતરના આધારે આપણે લઈએ ભાષાંતર. આ જાણકારી માટે સંધિ છૂટી પાડી છે. સમાસમાં સંધિ છૂટી પાડવાની આવતી નથી, પણ સંધિ છૂટી પાડવાથી આપણે ક્યાંક સમાસને સરળતાથી ઓળખી શકીએ છીએ એવો મારો મત છે. ભાષાંતર, વિગ્રહ બને અન્ય ભાષા એટલે બીજી ભાષા. ગુજરાતી ભાષાનું આપણે ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરીએ તો ભાષાંતર થયું કહેવાય. ગુજરાતીમાંથી હિન્દીમાં જઈએ ભાષાંતર કહેવાય. સ્થળાંતર, અન્ય સ્થળ અથવા તો બીજું સ્થળ. દેશાંતર, બીજો દેશ. વ્યક્તિ વિશેષ, જો વિશેષ શબ્દ આવે આમાં અંતર છે પણ સંધિ સાથે જોડાયેલો છે. સ્થળ વત્તા અંતર, દેશ વત્તા અંતર. ભારત દેશ છોડીને બીજા દેશમાં તમે સ્થાયી બનો દેશાંતર થયું. ધર્મ વિશેષ, વિશેષ ધર્મ. કર્મ વિશેષ, વિગ્રહ બને છે વિશેષ કર્મ. ઉત્તર પદ તરીકે વિશેષ હોય, અંતર હોય અને માત્ર હોય તો પણ કર્મધારય સમાસ બને. માનવ માત્ર, માત્ર માનવ. આનો વિગ્રહ આ પ્રમાણે બને. ક્ષણ માત્ર, માત્ર ક્ષણ. પળ માત્ર, પળ અને ક્ષણ સમાનાર્થી શબ્દ છે. માત્ર પળ. વાંચન વિશેષ, વિશેષ વાંચન. ધર્માંતર એટલે બીજો ધર્મ, બીજો કોઈ ધર્મ અપનાવવામાં આવે એટલે આ પ્રમાણે બને ધર્માંતર. એક આ નિયમ થયો. તો આપણે આ પ્રમાણે નિયમ જોયો. પહેલો નિયમ હતો પૂર્વ પદમાં વિશેષણ હોય, ઉત્તર પદ તરીકે સંજ્ઞા હોય. બીજો નિયમ પૂર્વ પદ અને ઉત્તર પદમાં સરખામણી હોય. ત્રીજો નિયમ પૂર્વ પદ અને ઉત્તર પદમાં એકરૂપતા હોય. અને બીજો નિયમ આપણે ત્યાર પછી ચોથો નિયમ જોયો કે ઉત્તર પદમાં અંતર, વિશેષ અને માત્ર જેવા શબ્દો હોય તો પણ કર્મધારય સમાસ બનતો હોય છે. અને અંતિમ નિયમ છે, એક પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય અને બીજું પદ જાતિવાચક સંજ્ઞા હોય તો પણ કર્મધારય સમાસ બને. આ ચિત્રમાં તમે જો ભારત દેશ, તો વિગ્રહ બને ભારત એ જ દેશ. મેં તમને રૂપીમાં કહ્યું કે આ તો રૂપીમાં હાસ્ય એ જ બાણ મૂકી શકે, તો આમાં પણ એ રીતે એ જ દેશ. અહીં રૂપી શબ્દ ના આવે, ભારત રૂપી દેશ એવું ના આવે. આ અગાઉ જે રૂપી વાળો મેં નિયમ કહ્યો એમાં રૂપી શબ્દ બંધ બેસતો આવે, હાસ્ય રૂપી બાણ.
સંસાર રૂપી વન. હવે તમે અહીં રૂપી શબ્દ આપણે ભારત રૂપી દેશ તો અયોગ્ય છે, અને પેલામાં એ જ પણ બંધ બેસતો આવે છે, હાસ્ય એ જ બાણ ચાલે છે, આમાં વિગ્રહ તે બનશે. આ ભારત વ્યક્તિવાચક સંજ્ઞા છે અને દેશ એ જાતિવાચક સંજ્ઞા છે. ભારત એ જ દેશ. તો નિયમ થયો ગંગા એ જ નદી, કર્મધારય સમાસ. ભારત દેશ, ઘર સંસાર, આ જે છે અગાઉ જે નિયમ શીખ્યો એમાં આવશે, આ નિયમ આધારે આવશે નહીં. ઘર રૂપી સંસાર, ઘર એ જ સંસાર. એમ ઉંદર મામા, તો ઉંદર વ્યક્તિવાચક, મામા જાતિવાચક, ઉંદર એ જ મામા. હાસ્ય બાણ, એ અગાઉ નિયમ શીખ્યો એના આધારે આવશે, હાસ્ય એ જ બાણ, હાસ્ય રૂપી બાણ. આ જે નિયમ શીખવું છું એ નિયમ પ્રમાણે બીજું ઉદાહરણ, ચોથું ઉદાહરણ આવતું નથી. સૂર્યનારાયણ, સૂર્ય એ જ નારાયણ. લક્ષ્મી નારાયણ, લક્ષ્મી એ જ નારાયણ. સત્યનારાયણ, સત્ય એ જ નારાયણ. સૂર્ય, લક્ષ્મી, સત્ય, આ બધી વ્યક્તિવાચક સંજ્ઞા છે. નારાયણ, નારાયણ આ ઉદાહરણ પ્રમાણે જાતિવાચક બને છે. આ ઉદાહરણ પ્રમાણે જાતિવાચક સંજ્ઞા બને છે. પાનબાઈ, પાન એ જ બાઈ, બાઈ એટલે સ્ત્રી. ગંગા સતી, ગંગા એ જ સતી. ગાંધીનગર, ગાંધી એ જ નગર. તમે તમારા નામની પાછળ ભાઈ કે બહેન લગાવી દો, કર્મધારય સમાસ બને. રમા બહેન, રમા એ જ બહેન, આમાં રૂપી શબ્દ આવે નહીં. રમા વ્યક્તિવાચક સંજ્ઞા, બહેન જાતિવાચક સંજ્ઞા. સત્યનારાયણ, સત્ય એ જ નારાયણ, અને આ રૂપક અલંકારની પણ પંક્તિ બને. સત્ય એ જ નારાયણ, સત્ય ભગવાન છે, રૂપક અલંકાર થયો. મહેશ શેઠ, મહેશ એ જ શેઠ. નરેશભાઈ, નરેશ એ જ ભાઈ. અરવિંદભાઈ, અરવિંદ એ જ ભાઈ. તો આ પણ નિયમ છે. એક પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય અને બીજું પદ જાતિવાચક સંજ્ઞા હોય તો પણ કર્મધારય સમાસ બનતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે કર્મધારય સમાસને ઓળખવા માટેના વિવિધ નિયમોની રસપ્રદ માહિતી તમારા સમયમાં પ્રસ્તુત કરી. સમાસને ઓળખવાની માટે તમારી પાસે શબ્દ ભંડોળ વધારે હોવું જરૂરી છે, અને જે તે શબ્દો આપેલા હોય એ શબ્દોને યોગ્ય રીતે તોડવા અને જોડવા એ પણ ખૂબ મહત્વની બાબત છે. તો આ રીતે આપણે તો કર્મધારય સમાજની જે સફર જે છે એ સફર માટે આપણે પૂર્ણ મૂકીએ છીએ. આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો, લાઇક્સ કરજો, અને તમારા જે પ્રતિભાવ જે છે એને પણ યોગ્ય રીતે જણાવજો. ગુજરાતી ભાષાને લગતા જે વિડીયો જે છે એમાં ક્લાસ 1 2 ની પરીક્ષા હોય, મુખ્ય હોય કે ગૌણ હોય, એટલે વ્યાકરણને લગતા હોય, આ તમામ મુદ્દા મિત્રો આ ચેનલમાં મૂકવામાં આવે છે. તો એ જે મુદ્દા જે છે, એ જે પ્રશ્નો જે છે એની આપ સારી રીતે સમજૂતી પ્રાપ્ત કરી શકો એવો શુભાશય છે. તો આ સાથે મિત્રો આપનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી.